હલો, કેમ છો મિત્રો? તો આજે અમે બનાવવા જઈ રહ્યા છીએ પનીર ચીઝ ગોટાલા ઢોસા. ગ્રેવી બનાવવા માટે ફ્રાય પેનમાં ઓઇલ અને બટર બજેટ પ્રમાણે લઈ લીધું છે. તેમાં ડુંગળી, આદુ લસણની પેસ્ટ, ટમાટર, પાલકની ગ્રેવી આ નાખીને થોડી વાર તેને ગરમ થવા દેવાનું છે. બારીક ટુકડા કરેલું કેપ્સિકમ, હિંગ, લાલ મરચું, કશ્મીરી મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, હળદર અને મીઠું શ્રદ્ધા અનુસાર નાખવું. ઢોસા માટે તૈયાર કરેલો બટાકાનો મસાલો, છીણેલું પનીર અને ચીઝ છીણીને નાખવું. થોડું પાણી એડ કરીને ગ્રેવી બનાવી નાખવી. પાઉંભાજીના મસાલાની જેમ પાઉંભાજીની ગ્રેવી બનાવતા હોય તેમ ગચર કરીને ગ્રેવી બનાવી નાખવી. તો આપણી ગ્રેવી ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગ્રેવીને એક વાસણમાં લઈ લઈશું અને હવે ઢોસાના તવામાં ઢોસો પાથરીશું. એકદમ પતલો અને ક્રિસ્પી બને ત્યાં સુધી તેમાં થોડું બટર નાખીને એને મસ્ત રીતે શેકી લઈશું. રેડી કરેલા પનીર ચીઝ ગોટાલાની ગ્રેવીને ઢોસા પર પાથરી દઈશું અને ઉપરથી લીલા ધાણા છાંટી દઈશું, જેથી દેખાવમાં આકર્ષક લાગે. તો રેડી છે આપણો ચીઝ પનીર ગોટાલા ઢોસા. તો હવે આને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને સાથે સાંભાર, રેડ ચટણી અને વ્હાઈટ ચટણી સાથે સર્વ કરીશું. તો મિત્રો, તૈયાર થઈ ગયો છે અમારો ચીઝ પનીર ગોટાલા ઢોસા. એની સાથે વ્હાઈટ ચટણી, રેડ ચટણી અને સાંભાર, ટેસ્ટી સાંભાર સાથે આ હું ફર્સ્ટ બાઇટ લઈ રહ્યો છું અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગી રહ્યો છે. એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ છે. મારો સન ત્રિવમ પણ ખાઈ રહ્યો છે, સાંભાર સાથે ટેસ્ટ લઈ રહ્યો છે. કેવો લાગ્યો બેટા? સુપર. ઓકે, એને પણ બહુ જ સરસ લાગી ગયો. મારી વાઈફ રીતિકાને પણ આ ઢોસો બહુ આવ્યો. એને ટેસ્ટ કર્યો, સાંભાર ટેસ્ટ કર્યો. રીતિકા, ઢોસો કેવો લાગ્યો? સરસ ને? ઓકે, થેન્ક